ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો અને જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. બાયોટેકનોલોજી, બાયો એન્જિનિયર, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના 299 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, જેમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને તેમાંથી તથા ખાસ કહી શકાય કે પીએચડીની પણ ડિગ્રી એનાયત કરાઈ. આ પદવીદાન સમારોહમાં 15 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવવામાં આવ્યું કે ડિગ્રી ગ્રહણ કરી રોજગાર પૂરતું મર્યાદિત ન રાખીને દેશને પ્રત્યે આપણી જવાબદારીનું પણ ખાસ પાલન કરવું રહ્યું. ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ઇન ઇન્ડિયાના વડા પ્રોફેસર નાથુરામ પુરીના અથાગ પ્રયત્નોથી સ્થપાયેલ છે તથા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના તથા તે વખતના ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના હસ્તે ઉદ્ઘાટન થયેલ આ યુનિવર્સિટીનો આજે 8મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાવા જઈ રહ્યો છે. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ ઉપસ્થિત રહ્યા છે. આજના પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે બાયોટેકનોલોજી એન્ડ બાયો એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તથા બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના કુલ 229 થી વધુ વિદ્યાર્થીઓ બેચલર્સ, માસ્ટર્સ અને ડોક્ટરેટની ડિગ્રી મેળવી રહ્યા છે. કયા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે આખો અને આપણી યુનિવર્સિટી કયા દિશામાં આગળ વધી રહી છે અને વિદ્યાર્થીઓને વધારે ફેસિલિટી મળે તે પ્રકારમાં કઈ પ્રકારની કામગીરી? આ યુનિવર્સિટીની સ્થાપના 2006માં થઈ હતી. જેમ આપને જણાવ્યું તેમ આ યુનિવર્સિટીની સ્થાપનામાં માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અબ્દુલ કલામ સાહેબ તથા પુરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશનના વડા પ્રોફેસર નાથુરામ પુરી સાહેબનો સહયોગ રહેલો છે. યુનિવર્સિટી બાયોટેકનોલોજી ક્ષેત્રે ભારતભરમાં તેના રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન માટે જાણીતી છે. આ યુનિવર્સિટી પ્લેસમેન્ટ, સ્ટાર્ટઅપમાં પણ વિદ્યાર્થીઓને ખૂબ સારી તક પૂરી પાડી રહી છે અને આગામી સમયમાં યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર તથા વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાઓ કરવા જઈ રહી છે.